હેલો મિત્રો, જય માતાજી। તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો આજે તો જો વહેલી સવારે જબરજસ્ત ધુમ્મસ આખી રાતનો હતો। તો સવારોમાં જો હતા હાલ મારી પાછળ બહુ જબરજસ્ત ધુમ્મસ, એટલે આજ ઠંડી થોડી ઓછી હતી કારણ કે ધુમ્મસ હોય, વાતાવરણ વાદળછાયું હોય એટલે ઠંડીનું ઓછું હોય। પછી ધુમ્મસ જ્યારે વાદળો ફાટશે એ વખત જબરજસ્ત ઠંડી પડશે। તો જો વહેલી સવારે કૂતરોએ ઉઠી ગયો, એમને નાખ્યું તો ભોજન। જો એક બાજુ ભોજન ચાલુ હતો કૂતરોનું પણ, અને એક બાજુ પક્ષીઓનું પણ ભોજન ચાલુ। જો અમે આ અમારા પત્રો ઉપર રોજ સવારે દોણા નાખીએ જેથી અનેકવિધ પક્ષીઓ આવું ખાવા। અને આને તો જો કૂતરોનું ભોજન પહેલું ખાધું, પહેલું અમારે ખાઈ રહ્યો હોય। ગોરી ગોરી તો જો આમ અંદર બધવાનો રાત્રે કારણ કે ઠંડી હોય એટલે, અને વહેલી સવારે બહાર કાઢી દેવાનું। પહેલું હે પેલી ઉપર આવશે હે, ફર કરો તને દોવું હો, ઘડી વાર ઉભી રહી। લે તું આગળ જા, એ ભાઈ પહેલું તું આગળ જા। અને આ તો અમારે ગલુડિયાને ખાવાનું, ગલુડિયા જણા તાર ખાવું લે લે અલે એ ધાબા નહીં, એ રોટલો ખા, ધાબા ફરી ખો હેડો તમે કોણ ભાઈ। બસ ધુમ્મસ અત્યારે વાગ્યા 6:30 પોણા 7 થયા તો તે સતત જો વહેલી સવારે તો કશું દેખાતું નહોતું, પણ જેમ જેમ દિવસ બહાર નીકળશે એમ ધુમ્મસ ઓછો થાય। જો મોર્નિંગ ટાઈમ ફાર્મિંગ, સવારમાં ખેતરનો નજારો જો। તો અમારે આ બધું પહેરવું પડે કારણ કે ના પહેરીએ શરદી થઈ જાય। જો કે શરદી ઓલરેડી થયેલી જ છે કારણ કે એક દાડો ગરમી હોય, એક દાડો ઠંડી હોય, એટલે એક દાડો પહેરીને નહીં આવતા, એ દાડા કોનોમાં વાયરો પહેરી જાય એટલે શરદી થઈ જાય। તો લેવડો અમે આપણે જઈએ ઘેર દૂધવાલા ડેરી। જો એકદમ વાતાવરણ વાદળછાયું અને ધુમ્મસ, લેવડો અમે ઘેર। ₹20-400 તો
તો જો વહેલી સવારે મશીન ચાલુ કર્યું કારણ કે ભેંસો પાવાની હતી અને રાતનો પાવર થઈ ગયો એટલે પાણી નહોતું એટલે તો હાલ લાઈટ મશીન ચાલુ કરી દો. બળદ બમ્બો નેર ચાલુ થઈ ગયો ભાઈ. હવે એ તો નેરનું પાણી આવો ફૂલ. અને આનંદ આવો. તડકો ખાવો, તડકો તડકો ખાવો. ના પેલું હેડો પીધો ચા તમે? પીધો. ઘરે વસ્તુ કોક તમારું ઉતારી ભાઈ મૂકી દઉં. પૈસા થઈ ગયા પૈસા બધા ખોલા આટલા દૂધ પડી ગયું ચમ દવા લઈ ગયું ઝપડિયા બાઈક ઉપર તો એવું હે. આ તો દૂધા હું લાવી બાઈક તો દૂધા પડી ગયું. શું છે? હે તો બોલાવ મારી બેટી હાથ અપાજી. કુકુ 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 કુકુ. જો અમારા એરંડા જો કે આ હાડા તો થોડા એટલે આ વધવામાં બધી રીતે કમ્પ્લીટ વધી ગયા. જો બહુ મસ્ત એવા એરંડા થયા. પણ આ વાદળો આવ્યા ને એના લીધે થોડો કુકરી આવી છે જોકે એટલે એટલું નુકસાન પડશે. જો બહુ મસ્ત એવા એરંડા થયા પણ આ વાદળો લાવો ને એના હિસાબે થોડો કુકરીનો ભાગ થઈ ગયો એટલે ઉત્પાદનમાં ઘટાડો થશે. આ મારા દિવેલા જોકે આ સાલ વધવામાં એટલા બધા વધ્યા નહીં એરંડા. દર સાલ બહુ ઊંચાઈએ જતા એરંડા પણ આ સાલ દરેકના ખેતરમાં નેતા જ છે પણ માળે સારા હતો. માળોનો ગ્રોથ સારો, માળો બહુ મસ્ત આવી. જો આ રીતે સફેદ ફૂલ આવું આ રીતે અને પછી જરી જોઈ એને કુકડી કહેવાય. અમુક અનુમય ગોટા હુકાઈ જાય લીલા લીલા. જો આ સફેદ ફૂલ દેખાય ને જો હું તમને બતાવું. આ બધો કુકરીનો ભાગ. જો આ બધું નુકસાન. આમાં આ ગોટા આવ્યા નહીં આવે આ બધો ફૂલ પડી જાય એટલે એટલું ખેડૂતોને નુકસાન પડે. બાકી એરંડા બહુ મસ્ત હું તો અમુક જે ગવાના ક્ષેત્રે જો કે અત્યારે હાલ પાણી ચાલુ છે લાઈવ મોટરનું. જો ઓટો મારી આવીએ કારણ કે રોજ સવારે ખેતી આપણે ખેતી કરતા હોય એટલે આપણા ખેતરે રોજ ચક્કર મારવા આપવું પડે. શું જોવે શું ના જોવે એ ખેતરમાં એ બધું રોજ જોવું જ પડે આપણે. તો જો વહેલી સવારે બધા ફરવા નીકળે તો અમે જઈએ ગવાના ખેતરે. તો લેણો અમે ઘઉં જોવા. ઘઉંમાં અત્યારે લાઈવ પોઈન્ટ ચાલુ હોય.
અમારા ખેતરમાં ઘઉં પાય ને એમાં આડ્યો આવું હું જો કે ઉડાડવી પડું જો અમારા લાલજીભાઈ ઉડાડ્યો હતા હાલ આડ્યો જો પહીએ ને એટલે તરત આડ્યો ગમે ત્યાંથી આવી જાય આ ખેતરમાં પાણી વાળી એટલે અને પછી સીધું ઘઉં દબાઈ દો તો આ ઘઉંનું પહેલું પણ જો આ એક બાજુ ઘઉં અને એક બાજુ અમારો અજમો બે જોડે જોડે જ છે જો કે આ બેમાં ઝાડ વાવી હતી ચોમાહું ઝાડ પટી જાય એટલે આમાં ઘઉં આવ્યા અને આ ખેતરમાં અજમો જો અજમો પણ બહુ મસ્ત ઉગ્યો હતો ઉપર એવો અજમો થયો જો કે નેદાવાનો પણ હજી થોડું મોટું થાય ને એટલે નેદાય મજૂર કરી હજી થોડું નેનો આ મારો અજમો